જો બધા ભગવાનને આદર તો આપવાનો જ, માન તો આપવાનું જ, અપમાન નહીં કરવાનો, પણ આપણા માટે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ સર્વસ્વ, બીજું કોઈ નહીં. મારા પ્રભુના પ્યારા ભક્તોનું સન્માન કરવાનું છે. સર્વમાં મારા પ્રભુ બિરાજેલા છે એવા સર્માત્મ ભાવના પ્રકારને યાદ રાખવાનો છે, તો જ મારા પ્રભુ મારા ઉપર પ્રસન્ન રહેશે. શ્રી ગુરુદેવે પણ આવી જ આજ્ઞા કરી છે. પ્રભુ સાથેનું મારું લગ્ન એટલે માત્ર સૌંદર્યનું પૂજન, મોહ, ઉપભોગ વગેરે ભૌતિક સંબંધ નથી, પરંતુ મનુષ્ય જન્મની સાર્થકતા માટેનું પ્રભુ સાથેનું જોડાણ છે. 84 લક્ષોની જાય ને મારા વાલા, ત્યારે એકવાર મનુષ્ય જન્મ મળે છે. આટલા પશુ પક્ષીઓ બધું જ છે, એ લોકો ભક્તિ કરે છે, એ લોકોને ખબર છે ભગવાન કોણ. આ બધી સમજણ આપણને આપી છે, પણ આપણી દશા કેવી છે ખબર છે? પશુઓ બધા આડા હાલે, હાલે ને આડા, તો એ સીધા, અને આપણે સીધા હાલીએ તોય આપણે, જો તમે જ કહો છો. લૌકિક વાસના રૂપી પિયરિયાને ભૂલી જઈને પવિત્ર આધિદૈવિક ભાવથી પ્રભુની સેવા અને સુખ માટે સંલગ્ન થવાનું. જુઓ, લૌકિક વાસના કઈ છે અહીંયા સમજાયું છે. ગમે એટલું પિયર એક રૂમ રસોડામાં ભાડે રહેતું હોય ને મારવાલા, અને સાસરીમાં 7 માળનો બંગલો હોય, તો એ સાચો બોલજો, પિયર યાદ આવે કે ના આવે? તો આપણા અલૌકિક લગ્ન પ્રભુ સાથે થાય તો એ સંસારની વાસના તો મનમાં રહે છે. મારો દીકરો, મારું ઘર, મારી ફિક્સ, મારું ફાર્મ હાઉસ, મારી ગાડી, મારો બંગલો. પ્રભુ કહે છે કે બધું મારું મારું કર, હું કોનો? ઓલું કહે છે ને, રાધાજી અને ઠાકોરજી મળશે હોડ ચડી. તો ઠાકોરજી કે શરતમાં આપણે નક્કી કરી લો, તમે હારો તો મારે શું દેવાનું, અને હું હારું તો તમારે શું દેવાનું. રાધાજી કે ઉભા રહો, નક્કી હું કરું. આમે સ્ત્રીઓ જ કરતી હોય બધું, આ લોકો તો ખાલી હા જ કરવાના, અને પાછા આપણે એમ કહીએ ને પૂછીને કહીશ, ઓલા કે અહીંયા ખબર નથી તે હું કીધું. એટલે રાધાજીએ કહ્યું, પ્રભુ હું હારી જાઉં ને તો હું તમારી, પ્રભુ હું હારી જાઉં તો હું તમારી, અને તમે હારી જાઓ તો તમે મારા, તમે હારી જાઓ તો તમે મારા. આપણો સંબંધ એવો છે, આપણે ગમે એ કરશું, પણ એકવાર વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, એટલે હવે એ ક્યારેય છોડવાના નથી ને નથી. એનો મતલબ એમ નહીં કે આપણે ઈચ્છા થાય એમ રહેવાય, ચોરી કરાય, ખોટું બોલાય, કંઠી ન પહેરાય, ઠાકોરજી પુષ્પ ન કરાવાય. પછી આપણો વર ઘરમાં તો રહીએ, પણ આપણી યાર બોલે નહીં. સમજી ગયા? હવે વિવરણ નથી કરવું. લૌકિક વાસના રૂપી પિયરિયાને ભૂલી જઈને પવિત્ર આદિ દૈવિક ભાવથી પ્રભુની સેવા અને સુખ માટે સંલગ્ન થવાનું. ગોપીજનોના ભાવથી, પુરુષ ભાવથી નહીં, સેવા કરવી એ અમારા લગ્નનો આદા. આપણે બધા સેવા પ્રીતિ કોના માટે? વ્રજજન કી વ્રજજન હિત પ્રગટાય. કાલે અમે રાત્રે હોલમાં હતા ને, તો અમારે આજે તમને સરપ્રાઈઝ આપવું છે ને, કેવું નથી. કેવી મજા આવે છે. એટલે અમે બધાએ નક્કી કર્યું કે કાલે ગોપી ભાવથી બધાએ બાંધણી પહેરવી.
ને બે ચાર અમારા પાછા હતા એ કે અમે મેં તો તમે ગોપી. ઠાકોરજી એકવાર કે માં બધાયના લગ્ન થઈ ગયા, મારા ઘર દે ને એ કે આમાં કઈ ગોપી ગમે. એટલે નાના નાના હતા ને ઠગુક ઠગુક કરતા ગયા તો એક ગોપી હતી ને ગઈ એના ઓલામાં દાંતય નહોતા. એ કે આ બહુ ગમે છે. યશોદાજી એ આ માં એ ગોપીને દાંત નથી, એ ગોપી પ્રૌઢ છે, પણ માં એની આંખમાં જે અમી ભરેલું છે ને એ બીજે ક્યાંય નથી. અમી ભરેલી નજર્યો રાખો મેવાડના શ્રીના. પ્રભુ કે હું તો અમી ભરેલી જ રાખું છું, પણ તું ઘરમાં પધરાવ નહીં તો તને જોવ કેવી રીતે? આપણી સામે જોવું છે. નજરથી નજરને મિલાવ પ્રભુને તું પ્રેમી બના. ઓલું ગુજરાતી પિક્ચર છે ને, નજરના જામ છલકાવીને ચાલ. પ્રભુ કે ક્યાંય નથી ચાલ્યો, હું ક્યાંય નથી જવાનો, તું મને નથી પધરાવતી. એટલે જેના ઘરે નથી ને મારા વાલા, સમજને વાલે ના સમજેવો તમે જ કયો છો. જો આપણામાં આનંદ છે, વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. પુરુષ તો એકમાત્ર શ્રી પુરુષોત્તમ જ છે. લૌકિકમાં પણ લગ્ન વિધિમાં સપ્તપદીના 7 પગલાં ભરવા પડે, ત્યાર પછી ગૃહિણી ધર્મ પ્રાપ્ત થાય છે. મારા પ્રભુ સાથેના લગ્નમાં પણ સપ્તપદીનું નિયમનું પાલન મારા પ્રભુએ કરાવ્યું છે, જે અલૌકિક સપ્તપદીનું થોડુંક વર્ણન કરું છું. લગ્નના મંગળ ગીતો ગવાતા હતા. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવ. જેવા હાર માયલા હીરા એવા ગોવર્ધનનાથજીના વીરા. નાણા વટી રે સાજન બેઠું માંડવે, જેવા ગુલાબના ફૂલ રાતા એવા રાધાજીના માતા. નાણાવટી રે સાજન બેઠું માંડ. જો હવે તો જાનમાં છીએ તમે બધા કન્યાવાળા. આનંદ પુષ્ટિ માર્ગમાં ક્યાંય ભાર નથી, ભાવ છે. જ્યાં સુધી ભાવ છે ને ત્યાં સુધી ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ દૂરી નથી. પણ જ્યારે ભાર આવે છે ને ત્યારે દૂરી એટલી વધી જાય છે કે ભગવાન તો ભક્ત સુધી પહોંચે છે, પણ ભક્ત એને ઘરમાં લઈ આવતો. લગ્નના મંગળ ગીતો ગવાતા હતા. ઉત્તમ વસ્ત્ર આભૂષણથી હું શોભી રહી હતી. હું તો શોભું જ છું લગ્નથી. મારા પતિ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરતા મારા નેત્ર તૃપ્ત ન થતા હતા. એકી ટસે હું એમને નિરખી રહી હતી. સલોણા શ્યામ સુંદર મારા નાથના મંગળ મુખારવિંદના દર્શન સુખનું કેવી રીતે વર્ણન કરું? મારા નાથે પ્રસન્નતાપૂર્વક મને આજ્ઞા કરી, મારી સાથે તું ધીમે ધીમે સપ્તપદીના પગલાં ભરી તારા જીવનની ધન્યતાનો અનુભવ કર. ઘણા લોકો આપણામાં હોય ને એમાં હાથ પકડીને ફેરા ફરતા હોય. ઘણા એવો રિવાજ હોય, અમે જોયા છે.
તો આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને ફરે. શું કામ? તું પડી ન જાય, તને વાગી ન જાય, તને કાંટા કાંકરા ન વાગી જાય. એટલે વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? અને હાથ પકડીને 7 ફેરા ફરે. અને શું કહે છે? મારી સાથે તું ધીમે ધીમે સપ્તપદીના પગલાં ભરી તારી જીવનની ધન્યતાનો અનુભવ કર્યો. મેં આજ્ઞાનું પાલન કર્યું. સખીઓ મંગળ ગીત ગાવા લાગી. હવે ગાવું નથી, નહીંતર હવાર પડી જશે. પેલું પગલું, મારા પ્રાણપતિએ આજ્ઞા કરી, પેલું પગલી ભરતી તું મારી સાથે ચાલ. જો ઠાકોરજી કહે છે હું છું ને એટલે તું મારી પાછળ પાછળ ચાલ. અને મારું એક સ્વરૂપ શ્રી મથુરેશજીનું છે, એના દર્શન. પેલું સ્વરૂપ કોનું? તો એના દર્શન કર લે. આપણા લગ્ન થાય ને ત્યારે આપણા વરે કે જો મારી બેન છે ને મારી બહુ લાડકી છે, એટલે કોકવારી કાંઈ કહે ને તું મનમાં ન લગાડતી, કારણ કે હું એનો ભાઈ છું. મારી માએ છે ને મને બહુ દુઃખ વેઠીને મોટો કર્યો છે, એટલે કોકવાર મારી મા તારા કરતાં વધુ હક કરે ને તો તું જતી કરજે. તો આપણો વરય લૌકિકમાં આપણને ઘડી ઘડી સમજાવે છે કે હું ભાઈ તરીકે આવો છું, હું પતિ તરીકે આવો છું, હું મામા તરીકે આવો છું, હું કાકા. વ્યક્તિ તો એક જ છે, પણ આ સંબંધોને દર્શાવે. એમ ઠાકોરજી તો આપણા માટે એક જ છે, પણ દરેક પોતાના લીલા પ્રમેયના સ્વરૂપને આપણને કહે છે હવે મારા મથુરેશજીના સ્વરૂપના તું દર્શન કર. પેલું કયું છે? મથુરેશ છે. મેં હાથ જોડી વિનંતી કરી, શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી નિસાધન એવી હું આપને શરણે આવી છું અને આપની સાથે હસ્તમેળાપથી કૃતકૃત્ય બની ગઈ છું. આપ મારા પ્રાણનાથ છો, હું આપની દાસી. આપના શ્રી મથુરેશ સ્વરૂપના દર્શન કરી હું ધન્ય બની ગઈ. પેલા સ્વરૂપ આરે પેલો ફેરો સપ્તપદી છે ને, એટલે 7 ફેરા. હવે આગળ બીજું પગલું, મારા પ્રભુએ બીજા પગલાં માટે આજ્ઞા કરી, મારી સાથે તું બીજું પગલું ચાલ. મેવાડ ભૂમિ શ્રી નાથ દ્વારામાં મારું શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે, તેના દર્શન કરી ત્યાં દૂધ, દહીં, માખણ વગેરે સામગ્રી સમર્પણ કરી તારો જન્મ સફળ કરી લે. બીજું સ્વરૂપ કયું? જો મથુરેશજી કોના માથે બિરાજે? પેલા કોણ? ગિરધરજી. એનું બીજું નામ શું? ગોવર્ધનજી. આ બીજું સ્વરૂપ કયું? વિઠ્ઠલનાથજી, જે સામનેજી સ્વરૂપ છે. બધાએ દર્શન કર્યા છે. એ કોના માથે પધરાવ્યા? ગોવિંદરાયજી. એનું બીજું નામ શું? રાજાજી. એ અત્યારના દ્વારા બિરાજે છે. હવે કે છે મેં નમ્રતાપૂર્વક વિનંતી કરી, મારા જીવનધર, મારા પ્રાણ, આપની સાથે પગલું ભરી હું ધન્ય બની ગઈ. આપની કૃપાથી આપના શ્રી વિઠ્ઠલે સ્વરૂપની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 7 પગલામાં 7 સ્વરૂપના આપણે ધન્યતા અનુભવી. હવે કે છે ત્રીજું પગલું, મારા નાથે આજ્ઞા કરી, મારી સાથે તું ત્રીજું પગલું ભરતી ચાલ. કાંકરોલીમાં હું દ્વારકાધીશ સ્વરૂપે બિરાજે છું. હવે ત્રીજું સ્વરૂપ કયું? એ ક્યાં બિરાજે છે? કોના માથે? તૃતીય કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. ત્યાં મારી સેવામાં વસ્ત્ર આભૂષણ ધારણ કરાવી જીવનની સાર્થકતા પ્રાપ્ત કરી લે. 3 પગલામાં સમજાણું ને બધાને? મેં ધન્યતા અનુભવતા વિનંતી કરી, હું આપણા દ્વારકાધીશ સ્વરૂપને શૃંગાર સામગ્રી સમર્પણ કરી અલૌકિક ઝાંખીનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ. હવે પગલું 4. ઓલું કયું છે લગ્નનું ગીત? 4 ફેરા વર્તાય રે, મંગળ વરતાય રે. હા
અહીંયા કેટલા 7 મંગળ વર્તાયા. અત્યારે માયરામાં જ છીએ આપણે બધાય. આપણા બધાના લગ્ન તો ઠાકોરજી સાથે થઈ ગયા, પણ દર વર્ષે મેરેજ એનિવર્સરી હોય ને મારવાલા, કે ન હોય? એટલે તો આવા તૈયાર થાય. પછી આ લોકો જમવાની વ્યવસ્થા કરે તો સારી વાત છે. અહીંયા 2 એવા બેઠા છે કે હોલમાં ધારે તો આપણને જમાડીને મોકલે. હવે આપણે જાન લઈને આવ્યા, એ જાણે અને વલ્લભ જાણે. આબરૂ એમની જાશે, ભૂખા કાઢશે તો. પગલું 4 આનંદનો વિષય છે. જો, પુષ્ટિ માર્ગ ભાર માટેનો નથી, પુષ્ટિ માર્ગ ભાવ માટેનો છે. મન વિનાનું મળવું અને ભીતારે ભળવું. તમે આનંદથી જે કામ કરો ને એનો થાક નહીં લાગે, અને પરાણે કરશો ને ભાગી જશો. આપણે ભાગવા માટે આવ્યા જ નથી. હવે 4, મારા સ્વામીએ આજ્ઞા કરી મારી અલૌકિક નિત્ય લીલાની સુખ પ્રાપ્તિ માટે 4થું પગલું તું મારી સાથે ચાલ. વ્રજધામ ગોકુળમાં હું શ્રી ગોકુળનાથજી સ્વરૂપે બિરાજું છું, તેના દર્શન કરી જીવન સફળ કરી લે. 4થું સ્વરૂપ કયું? એ ક્યાં બિરાજે છે? કોના માથે બિરાજે છે? ગોકુળનાથજી. એના કેટલા નામ? 4. ગોકુળનાથજી, શ્રીજી, વલ્લભ અને કૃષ્ણ. આ બધું આપણે અહીં વર્ણન કર્યું છે. મેં મારા વાલાના પ્રસન્ન મુખારવિંદ સામે સલજ ભાવથી દ્રષ્ટિ કરી વિનંતી કરી, પ્યારા ગોપીજન વલ્લભ, આપણી સાથે 4થું પગલું ભરી હું આપના શ્રી ગોકુળનાથજી સ્વરૂપને નયના ભરી નિરખતી રહીશ. લગ્ન થયા હોય ને ત્યારે આપણને ઓળખાણ આપણો ઘરવાળો જ કરાવે કે આ બાનો રૂમ છે ને, સવારના પોરમાં તારે પહેલાં સાફ કરી દેવો તો બા તારા ઉપર પ્રસન્ન થશે. તો આપણા ઠાકોરજી પણ આપણા વિવાહ એમની સાથે થયા તો બધુંય જણાવે છે કે મારું કયું સ્વરૂપ દ્વારકાધીશનું ક્યાં બિરાજે છે, ગોકુળનાથજી તરીકે હું ક્યાં બિરાજું છું, મારી કઈ લીલા છે. હવે જો મથુરાધીશની લીલા તો ગોચારણની, બીજી અનેક. મારે ટૂંકમાં જ કહેવું છે. સોરી.